નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં બપ્પાની સ્થાપના કરવામાં આવી। વરિયાવી રાજા નામ પણ આપવામાં આવ્યું। ગણેશ પ્રતિમા પર અચાનક 6 મુસ્લિમ લોકોએ પથ્થરમારો કર્યો અને અચાનક ત્યાંનું વાતાવરણ તંગદિલ બની ગયું। જે તમામ આરોપી છે તેમને હાલ તો પકડી લેવામાં આવ્યા છે। રાત્રે 9 વાગ્યાની આજુબાજુ આ 6 લોકો રિક્ષામાં આવ્યા અને અચાનક પથ્થરમારો કરવા લાગ્યા। આયોજકોએ તમામને પકડીને પોલીસને પણ સોંપી દીધા છે। આ તમામના પિતાને પણ અત્યારે સગ્રામપુરા પોલીસમાં લઈ જવામાં આવ્યા છે। હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને પણ ઘેરી લીધી હતી। ટોળા વિખેરવા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો અને 10 થી વધુ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો। અચાનક આ ઘટના બની અને ત્યાંનું વાતાવરણ અફરાતફરીમય બની ગયું, તંગદિલી સર્જાઈ ગઈ અને ત્યારબાદ આ વિસ્તારમાં પોલીસના દાડે દાડા પણ ઉતારી દેવામાં આવ્યા તેમજ કોમ્બિંગ પણ શરૂ કરવામાં આવ્યું। આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ પણ કર્યું છે અને જાણકારી પણ આપી છે કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત પણ કરી દેવામાં આવી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને રાજ્યનું પોલીસ તંત્ર પણ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ગાંધીનગરમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ આઈજી, એસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આખા મામલે બેઠક પણ કરવાના છે અને બેઠકમાં અત્યારે જે તહેવારો ચાલી રહ્યા છે દરમિયાન અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અંગે પણ ચર્ચા કરાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે પણ જણાવ્યું હતું કે સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલા જ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે અને તમામની અત્યારે અટકાયત પણ થઈ ચૂકી છે। પહેલા તો આપણે હર્ષ સંઘવીને સાંભળી લઈએ। તમામ લોકો સંતાયા હતા। 4 પોલીસે ઘરનો દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢ્યા છે। આ તાલા તો લોખંડના બનેલા છે। ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો। તાલા મારવાથી કોઈ બચી નથી જતું, પથ્થર મારવાની હિંમત નહીં। જ્યારે આ ઘટના બની કે હર્ષ સંઘવીએ રાત્રે ગણેશ પંડાલમાં જઈને આરતી પણ ઉતારી હતી અને ટ્વીટ પણ કર્યું હતું। સુરત પોલીસ ટીમ અને ગણેશ મંડળના આયોજકોની સાથે મળીને જ્યાં પથ્થરમારો થયો તે ગણેશ પંડાલમાં ગણેશજીની આરતી કરી અને તે બાદ તેમણે પૂજા પણ કરી। આખી ઘટનાને લઈને હવે પોલીસ કમિશનર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। બંને વચ્ચે જો પોલીસના પથ્થરો લાગ્યા હતા, પોલીસની ઇન્જરીઝ થઈ છે જો તો એના માટે મેં બોલ્યું છે કોઈને જો કોઈ પણ વ્યક્તિને પોલીસ વચ્ચે પડીને જો લોકો એકદમ મામલા નહીં જો બિગડે જો આ પ્રકાર કાર્યવાહી કરતી હતી પછી જો પથ્થર મારે કરે ને બંને अपने पुलिस जो हमारा जवानों अधिकारियों नीचा थी है तो आ प्रकार और सीरियस हमें जो कलमो हेठ जो गुना दाखिल करना बधाने पूरा हमें नेशनल सब टीयर गैस छोड़ के सब टीयर गैस પોલીસે ખૂબ જ પ્રયત્ન કર્યા લોકોને સમજાવવાના, ધારાસભ્ય પણ આવ્યા હતા, લોકો નતા સમજતા, ખામી રહી ગઈ હતી। આમાં જેટલા બી છે બધાનો પર્પસ એક જ છે, શાંતિ સંબંધ તહેવારો ચાલે, પરંતુ અમુક લોકો નથી ગમતા જોઈએ તો એના પછી અમે લોકો આ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં આપવું। ઘણી બધી અફવાઓ લોકો ફેલાવે છે ધ્યાન નહીં આપે અને જો કરશે એના ભોગવવા માટે છોડી દો। કોઈ જરૂરત નથી, જો કોઈના સાથે આવવાના કોઈ અફવાના ભાગરૂપે જો બધા ભેગા થઈ જવાના એના કુછ નહીં। પોલીસ ચારો બાજુ છે જો અમે કોમિંગ કરી તો લોકો આપણી પોલીસ ભરોસા પણ રાખે, સાથોસાથ એવા તથ્યો જો લોકો ફેલાવે છે અફવા એના માટે અમે લોકો જાણ કરતા જે લોકો છે એ લોકો ક્યાંક છુપાયા પણ નથી, જો એટલે છુપાયા બિલકુલ અમે લોકો આ ચાલુ છે કારણ બધા અમે લોકો ફોટોસ છે, વિડીયો છે અને અત્યારે ડ્રોન કેમેરા રિવ્યુ મંગાવીને અત્યારે ડ્રોન સુધી અમે સર્વે કરવા ચાલુ કરીએ છીએ કોણ ક્યાં છે જોઈએ અને ઉપર ટૂંક સમય બહુ મોટી क्या के बोलो क्या क्यों
અહીંથી પડેલો પથ્થર ભાઈ સાહેબ હિન્દુ માણસ છે હિન્દુ માણસ છે આજે આખી ઘટના બની છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.